નમસ્કાર ખેડૂત મિત્રો, તો હું છું સંજય સેનવા ફ્રોમ બાયર સેમિનિસ એમડીઓ તરીકે. મારી સાથે છે મારા સાથી મિત્ર કુનાલ પટેલ એઝ અ સુપરવાઇઝર તરીકે. આજે અમે જગ્યાએ છીએ, તો આ જગ્યાનું નામ છે ગામ છે દિલ્લા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. તો અમે આ પ્લોટ ઉપર ઉભ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ કીર્તિમાનનો પ્લોટ છે. આજે અમે બંને મિત્રો અહીંયા જોવાયા છીએ. તો તમે જુઓ કે આમાં સૌથી પ્રથમ આ 9મા મહિના સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આની ટ્રાન્સપ્લાન્ટ ડેટ છે, અને એ વખતમાં અત્યાર સુધીમાં આના 8 વેણી કહેવાય આપણે જે થઈ ગઈ છે. હવે આનું લોકેશન તમને કહું તો આપણે જેસંગપુરા અને દિલ્લાની વચ્ચે છે, જ્યાં બાજુમાં કાંટો છે આપણું ટોમેટો માર્કેટ, એની બાજુ એક્ઝેક્ટ છે. તમે કોઈ પણ ફાર્મર મિત્રો આવવું હોય તો રૂબરૂ જોવા આવી શકો છો. સૌ પ્રથમ આની ખાસિયત કહું, કીર્તિમાન આ વેરાયટીનું નામ છે. તો આની 8 થી 10 વેરાયટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો બી હજુ સુધી ફ્રૂટ એનું સાઇઝ કોઈ પણ લગારે ઓછી થઈ નથી, એકદમ ફ્રૂટ સાઇઝ છે. એનો કલર જુઓ તમે, એના ડીટાથી કોઈ પણ ઇસ્યુ નથી. બીજી મોસ્ટ ટાઈમ વાત કરું તો તમે આ જોઈ શકો છો એનું ફ્રૂટ તમે જોઈ શકો છો. હાલે એની અંદર એટલું જ એનો ગ્રોથ, એની ગ્રીનરી ખાસિયત છે. એ સિવાય બીજી વાત રોગોની અંદર, તો 10 વીણી પછી તમે જુઓ તો હજુ બી એની અંદર લીલાશ ગ્રીનરી એટલી મળી રહી છે. રોગનો એટલો કોઈ પણ ઉપદ્રવ દેખાતો નથી. ગ્રોથ માટે બેસ્ટ વસ્તુ છે, જે એકદમ મજબૂત છે અને એકદમ સુપર એનું વેરાયટી, એની સાઇઝ છે. અને બીજી વાત બજાર ભાવમાં અધર વેરાયટી કરતા તમે આનો ભાવ વધુ છે, આરામથી 50 રૂપિયા ગેપ છે. બેસ્ટ વેરાયટી છે. હવે કહેશે એના વિશે મિત્ર મારા કુનાલભાઈ. ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આનું ફ્રૂટ સેટિંગ પણ સારું છે. સંજય સિનવાનું કહેવું એમ છે કે ખેડૂતે 8 વીણી તો કરી ચૂક્યો છે, પણ આ 9મી વીણી કરવાની છે એને, અને એનું ફ્રૂટ સેટિંગ પણ સારું આવે છે. જે એને અત્યારે આપણે પ્લોટ ઉપર જોઈ શકીએ છીએ કે એનું ફ્રૂટ સારું બેસ્યું છે, અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે એની. અને આ 12 સેમિનિટની કીર્તિમાન તરીકેની વેરાયટી છે આપણે, જે આપણે પ્લોટ ઉપર નિહાળી શકીએ છીએ. આવો ખેડૂત મિત્રો, તો હવે આપણે આ જે કીર્તિમાનના પ્લોટની જે વાત કરી, એમના જે રૂબરૂ ખેડૂત સાથે જ વાત કરીએ છીએ. તો ખેડૂત આવે છે, શું નામ હતું તમારું? બેલીમ ઇકબાલભાઈ આલમભાઈ. ઇકબાલભાઈ, આપણે આ વેરાયટી તમે લગાવી છે, એ અંદાજે કયા વાવેતર સમય શું હતો? આનું વાવેતર 9મા મહિનાની 27 તારીખનું કરેલું. ઓકે, બરાબર. બીજી વાત કે આ વસ્તુમાં અત્યારે આનું કઈ વેણી છે, કેટલી વેણી થઈ? આમાં 8 વેણી. 8મી વેણી. ઓકે, તો આમાં 8 વેણી થઈ, બરાબર. આ 8મી વેણીમાં કેટલું ઉત્પાદન, કેટલા કેરેટ મણગત કહેવાય? તો આમાં આપણે કેરેટ ઉપર થાય ને 105 કેરેટ નીકળ્યા. અચ્છા, આ વખતે 105 કેરેટ, બરાબર. તો આ કેટલા વર્ષોથી તમે લગાવો છો આ વેરાયટી? 2 વર્ષથી. બરાબર. એના પહેલા કોઈ બીજી વેરાયટી હશે? એમાં આમાં ઉત્પાદનમાં કેવું ફરક લાગ્યો? ડબલ છે એમ? અચ્છા, બરાબર, સરસ. બીજી વાત, આ ટામેટામાં શું તમને ગમ્યું? ટામેટાની અંદર એવું કે માર્કેટ ની અંદર લઈને જાવ તો આપણને પોતે શેઠ આપણને ગોતે કઈક બાર ભાઈ ત્યાં જાય ટામેટા વાળા. રાઈટ. હા, એટલે મતલબ એટલી માંગ છે. એટલી ટામેટાની સાઈડ એવી, શાઇનિંગ એવું, અને એનો કલર એવો. ટામેટું એકદમ કડક, સરસ. 200-250 ગ્રામ નું ટામેટું થાય વજનમાં. અચ્છા. ગોલી ના રે, નાનું ઝીણી નહીં, ધ્યાન ના રે, બરાબર. રોગ ના આવે. અચ્છા. અને ગરમી ના સામું ટકરાય. 20 ડિગ્રી ગરમી હોય ત્યાં સુધી આ ટામેટું હેડ. 8 વેણી થઈ ગઈ. 8 વેણી થઈ ગઈ. તો 8 વેણી પછી તમને ટોમેટાનું સાઈઝમાં કોઈ એવું જ દેખાય, ખબર જ ના પડે કે આમાં 8 વેણી થઈ ગઈ. અચ્છા, બરાબર. માલ રાઈટ. તો નવ આવતો જ જાય માલ. સાઈડ વાત કરીએ છીએ ઇકબાલભાઈ સાથે, એનું આ પ્રૂફ છે. ખેડૂત મિત્રો, જો 8મી વેણીનું આ ફ્રૂટ છે, અત્યારે આ 9મી વેણી આવશે 3 દિવસ પછી. એનું સાઈઝ તમે જુઓ, એકદમ સુપર છે. અને રાઈટ. અચ્છા, જો એનાથી મોટા છે. તો આ છે એનું આપણું પરફોર્મન્સ કીર્તિમાન. અને તમે કેવી લાગે, તમને વેરાયટી કેવી લાગી? એક નંબર વેરાયટી કીર્તિમાન. તો ખૂબ બીજી વાત કહું, તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગશો? આની અંદર આવતા વેરાયટી જેસિંગપુરમ કીર્તિમાન જ માંગશે બધા. અચ્છા, અને ખેડૂતોને શું કહેવા માંગશો? આ વાવેતર કરવું જોઈએ કે નહીં? વાવેતર આજે કીર્તિમાન જ કરાય. અચ્છા. ખૂબ ઇકબાલભાઈ, ધન્યવાદ.